મારા ગોગાએ બનાયું આજ હોનાથી હવાયું મારા ગોગાએ બનાયું આજ હોનાથી હવાયું આ તો મોઢવાણે તારો મોઢડો હજુથી બધું મારે કોણ કરવું પડે અને પાછી મારું એ તો હું શકું મારો હારો બુઠ્ઠા જેવો હોય અને દારૂ પીને ઘેર ને બધું ઝઘડા કરશે અને એ બધું મારો ભોગવવાનું મારો કરવાનું એના વાદે મારું દારૂ બની ગયું એટલે હું બોબો કરવામાં સોયમાં નથી જે કોમ કરતો કરવાનું લે આ યાર દારૂ પીને ફટ અરે હોય તો હું લેવા આવતા હશો હું તો તન વીઘા જમીન બધે પડે અમાર તો 2 વીઘા લી તમે ભાગવા અમાર નહીં બાપાનું હોય તે 2 વીઘા હું જ કરું તો સકરો જોવાય આવતા નહીં હું કોઈ પડે અમે નહીં વાતા ચિયો વાળો આ બધું અમે પાયું અને દારૂ પીને પાછું બધું કાઠી બાતલ મારા પગની જમીન તિયારી નહીં મી ડોહાશિયા નથી કરી તા હું પગનું બગ તો હું દબાયા માથું બધું હું ના દબાતો દવાખાને લઈ જતો ખાવાનું તો પણ હું બનાવી આવતો કે જે ખાવાનું જે અના ફાતું તો હું લઈ આવતો પણ વાવતો તો મુસ્ક પાણી વળી તો હું પાવતો કે હું એમના મે ચપ ચપ કરી યાર અમે એકી કડિયાળી ભોય પડે એમાં હમણાં બોલે અરે હું અધા બોલતો આઈ જા દારૂ બારૂ પીન હાલના સરપંચના પાણ જાવ અરે નેકળ હેડ આવું છું જા નેકળ હો જતા રે હા હરો કઈ ના કહેતા તા કે હું સરપંચના પાણ જાઉં હું જાઉં હમણાં પાઉં જો ખાલી હાલના જે જમીનને ફોન કરું જમીન વેચાવું હા તે વેચાઈ દે જા અને બીવા તો કોઈ નથી હેડ હા ઉપર ચાલ હારો પેલા તૈયા ભાઈ ઓમ પૂછવા દે ભાઈ આપણે પેલી જમીનનો ચોદો કરતો રે જમીન વેચવાની આજ અડધા જમીનના પૈસા અડધા હું આપ્યો અરે અડધા જમીનના પૈસા હું આલે લેડો આ તો તે 2 પૈસા હતા હું જમીન રાખી લો લેડો ગમે તે કઈ આપણે જમીન વેચવાની તો હોય એમાં ભાઈ ના આલે તો લઈ લેવાની તો હા હા હો ચલો લેડો આપણે લેડો આપણે આ પાણી પાયું કે જમીનમાં પગે ગોબો લેડો લેડો માટી છોટી જે ચપ્પલ માં તો લેડો ભાઈ આ પાયરે જમીન વેચવાની રે ઓય ઓન તક કને પૂછીને આયો અમે કે લાફો ગોથો મારતો થઈ ગયે કને પૂછીને આયો મે બાપા સેવા ની કરી હું નહીં કરી રે બાપુ મને બધું ડાલી ગયો મને 2 વીઘા ભાગો ના હવે કશું હેડ આ જઈ બેસવા કને કીધું લે હો કને કીધું ઓને આમાં લાફો મેલે તો ચાર ગોલે તો મારી જા ઘેર જતા રહો ફોડી ચાર બોલતો નતો તારા 100 મારથી 5 નેના કદાઈ મે તો પા ભોડું ફૂટી જા એક વાત હો બોલ હલો માં ફોન આ રાખી જા હલો હાલ ફોન મે જમીન ના ડખલા ચાલુ હાલ ફોન બંધ કરતી ના બોલો મ હાલ સરપંચના પાન જઈએ અને ન્યાય પેલો કરીએ નેકળ ઉપર રસ્તો કોઈ નક કદાઈ મે તો ચાર ગોઠો મારતા થઈ જો ઉપર જો ઓજે મારા હારી લુખવાળ્યો હું જાઉં સરપંચના પાન આ મારી હારી એકે કડાળી અમા ભમાઈ નાખું જો ખાલી તંતુ આઈ જા પા જમીન વેચવાની કને પૂછીને આયા તા લાફો મેલો તો ચારે ચાર હુઈ જો પા આટલી તો આ તો વગાનો ભ્રોલ વાગા વની હજી કોઈ ખબર નહીં ભમાવા ગમે ત્યારે એનો પેલા બેટા સરપંચ આ બાઈક તો કેડે સરપંચ કયો લે આયો હું મંદિરે દર્શન કરવા આવ્યો ભાઈ હું મંદિરે જઈ આવું બરોબર દર્શન કરું અળકોઈમાંનો અને દર્શન કરીને આવીને તમને જમીનનો ન્યાય કરી આલું બરોબર ભાઈ તમારે શું હતું આ બાજુ આવો
બેહોણો શું વાત હતી કયો અમારે આ સરપંચ પેલા મારું આપણો ઈવાનું આ દારૂડિયાનું અભવા મંડ્યો આ તો ખોટું લઈને આવે કશું બાપા કશું મજૂરી નહીં કરી ખવરાય નહીં અને ઇન્ના માઈ છે સરપંચ પાસે સેવા કને કરી તા મુઈ તા એ પછી શું કર્યું જમીનનું તમે શું કર્યું જમીન આરે વેચવા નહીં દેતા ભાઈ પણ તમે- નહીં હું બધું વાવું કલ્ટી મોરાવું એ પૈસા ઈને નહીં આવવાના બધા મારા આવવાના 2 વીઘા ના લીધું હોય હા ભાઈ અમે તમારે છે ને હા જો દારૂ બારૂ બધું હાથથી બંધ કરી દેવું પડશે હા બરોબર અને જમીન રહે ને એ અડધા ભાગે 2 જણા લઈ અને પછી સુખ શાંતિ તમે જમીન વાવો અને સુખ શાંતિ તમે જમીન વાવો અને અમુલ આજથી લડવાનું બંધ બધા ભાઈ ભેગા રહો ને એટલું મજા આવશે અને સારું રહે શું કીધું આજથી લડવાનું નહીં હો પણ શાળા મળ્યા તેમાં ભાઈઓ આ ભાઈ દારૂ પીતો તો એ બંધ થઈ ગયો ને જમીનનો ફાસલો થઈ ગયો એ ગામના સરપંચને એવું કહી દીધું કે જમીનનો ફેસલો થઈ ગયો એને કરી આલ્યો તે અમને બધા ભાઈ ભેગા થઈ ગયા એટલે અમને નાચવાનું મન થયું અળકોઈમાના મંદિરે આ રહ્યું અળકોઈમાનું મંદિર ત્યાં જોઈ લે અને હવે અમે નાચીએ ચેનલ પર સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં.